ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નેહરુ રાવલ આજનો ટોપિક લઈને આવ્યો છે કે લોહીના ટકાવારી ઓછી, લોહીની કમી, બ્લડ કી કમી, ખૂનની કમી, બરાબર એની માટે છે કે હિમોગ્લોબિન ઓછું થવું, બરાબર છે, અને કેના હિસાબે થાય તેનું કારણ, લક્ષણ અને સારવાર, સચોટ સારવાર છે. આવી સારવાર તમે ક્યાંય નહીં જોઈ હશે. જેટલું લોહી ચરાવો ને એનાથી 3 ગણું વધારે એ સ્પીડમાં અને એનાથી પણ ટકાઉ રહી શકે ને એની માટેનો જ નુસ્ખો આપીશ, આયુર્વેદિક ફોર્મ્યુલા આપીશ, જોરદાર, સચોટ, ફૂલ કારીગર, કે તમે ક્યાંય નહીં જોયું હશે. બરાબર મિત્રો? તો એની માટેનું શું લક્ષણ, કારણ જોઈ છે. તો લોહીના ટકાવાનું કારણ, ઘટવાનું કારણ છે કે હિમોગ્લોબિન ઘટવાનું કારણ એવું હોય છે કે હિમોગ્લોબિન કેના હિસાબે ઘટે છે? તો તાવ આવ્યો હોય તો હિમોગ્લોબિન ઘટે, એનિમિયા હોય તો હિમોગ્લોબિન ઘટે છે, બરાબર છે. પાઇલ્સ થયા હોય તો હિમોગ્લોબિન ઘટે છે. ઘણી વખત ડિલિવરી ટાઈમે પણ હિમોગ્લોબિન ઘટતું હોય છે, બરાબર છે. ઘણી વખત તમારું શું કહેવાય કુપોષણ, થેલેસેમિયા હોય તો પણ હિમોગ્લોબિન ઘટે, કુપોષણ હોય એના હિસાબે પણ હિમોગ્લોબિન ઘટે. આ બધા એના રીઝન છે, કારણ છે, બરાબર. તો એની સારવાર, સચોટ સારવાર માટે, બરાબર છે, કે જેટલું તમે છે ને આ હિમોગ્લોબિનનું જે વસ્તુ ફોર્મ્યુલા કહું છું ને, જેટલા તમે 1 કિલોમાં દારમ, 5 કિલો એક દિવસની અંદર 5 કિલો તમે દારમ ખાઓ ને એનાથી જેટલું લોહી બને છે ને એનાથી ડબલ, 2 ગણું વધારે એનાથી લોહી બનશે. જેટલું તમે શું કહે બીટ, કદ્દુકસ 1 કિલો ખાઓ અને લોહી બને છે ને એનાથી 3 ગણું વધારે આમાં બનશે. જેમ આંથલાના ડેડા, બરાબર છે, એ આંથલાના ડેડા ખાવાથી જેટલું લોહી બને છે એનાથી પણ ડબલ લોહી, આ હું કહીને ફોર્મ્યુલા એનાથી બનશે. લાઈફ ટાઈમ માટે રહેશે. લોહી ચડાવવું નહીં પડશે. કોઈ દિવસ લોહીના ટકા નહીં ઘટે. લેડીઝને જોઈ તો આપણે શું કહેવાય કે સ્ત્રીને જોઈ તો એને 12.5 લોહીના ટકાનો ફોર્મ્યુલા હોય છે, અને જેન્ટ્સને મેલને જોઈ તો 13.5 થી 15.5 હોય છે. જેના લોહીના ટકા 4, 5, 6, 7 હોય, બરાબર છે. જેના 5% થઈ ગયા એમ કહે છે ડૉક્ટર કે લોહી ચડાવવું પડશે. એની માટેનો બેસ્ટમાં બેસ્ટ સચોટ કારીગર છે કે તમને 10 દિવસની અંદર ખબર પડી જશે કે મારું લોહી શરીરમાં, એનીમાં ફીકો પડી ગયેલો ચહેરો, પીળો પડી ગયેલો ચહેરો, નબળાઈ, થાક બધું દૂર થઈ જશે. તો મિત્રો નોટ કરી લેજો એની માટેનું શું વસ્તુ જોઈ છે, બરાબર છે. તેની માટેનું 100 ગ્રામ જોશે મુલેઠી, 100 ગ્રામ અશ્વગંધા, 100 ગ્રામ સત્તાવરી, 100 ગ્રામ ગોખરું, 100 ગ્રામ મકોઈ, 50 ગ્રામ અને મંદુર ભસ્મ, 2.5 રતી. ગાંધીનું કે ઘણસાઈને જઈને તમે કહેશો ને એટલે બધું તમને આપી દેશે. તો હજી એક વાર રિપીટ કરી નાખું તો મુલેઠી 100 ગ્રામ, અશ્વગંધા 100 ગ્રામ, સત્તાવરી 100 ગ્રામ, ગોખરું 100 ગ્રામ, મકોઈ 50 ગ્રામ અને મંદોર ભસ્મ 2.5 રતી. બરાબર. આ બધું લઈ મગચામાં નાખી ગ્રાઇન્ડ કરી પાવડર બનાવી કાચની બરણીમાં રાખી લેવાનો છે, બરાબર છે. 1 ચમચી સવારે 1 ગ્લાસ પાણીમાં નાખી ફૂલ હલાવી મિક્સ કરી નાસ્તા અથવા તો ચા પાણી કે નાસ્તો કરીને 15 મિનિટ પછી લેવાનું. મિત્રો 1 મહિનાની અંદર તમે લોહીનો રિપોર્ટ કરાવીને જોઈ લેજો. 3 ગણું ના વધે ને તો મને કહેજો, બરાબર છે, કે જેના 4-5% લોહીના હોય છે ને એને સીધે 1 જ મહિનાની અંદર 13-14 થઈ જશે. નહીં લોહી ચડાવવું પડશે, નહીં ફીકો કોઈ ચહેરો થાય, નહીં ગમે એટલું લોહીની કમી આવી ગઈ હશે, ખૂનની કમી આવી ગઈ હશે, બધું થઈ જાય. તો મિત્રો આ વસ્તુ છે, હજી એક ફરી રિપીટ કરી દઉં છું, બરાબર છે. તો મુલેઠી 100 ગ્રામ, અશ્વગંધા 100 ગ્રામ, સત્તાવરી 100 ગ્રામ, ગોખરું 100 ગ્રામ, મકોઈ 50 ગ્રામ અને મંદુર ભસ્મ 2.5 રતી. આ બધું લઈ મિક્સ કરી અને પાવડર કરી લેવાનું છે મિત્રો, બરાબર છે. ને 1 ચમચી, બરાબર છે, સવારે નાસ્તા કર્યા પછી 15 મિનિટે પાણીમાં નાખી સરખું હલાવી મિક્સ કરીને પીવાનું છે. પછી અડધી કલાક કંઈ ખાવું પીવું નહીં મિત્રો. 1 મહિનાની અંદર તમને લોહીના ટકાનો ફરક પડે. 10 દિવસની અંદર જ ફરક પડી જશે. 1 મહિનામાં જ તમારે કમ્પ્લીટ થઈ જશે મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, બીજાને શેર કરજો. જેને પણ એકલું થાય છે, ઘણાને બ્લડ ચારો પડશે અને બ્લડના પૈસા કેટલા મોંઘા છે મિત્રો તમને ખબર જ છે. ઘણી વખત બહુ હેરાન થવું પડે કે તમે બ્લડ આપો તો આપો. એટલે મિત્રો ખાસ મિત્રો વિડીયો શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, નવો પ્રેમ દેતા રહેજો. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.